આજે દરેક વ્યક્તિ જ્યારે પોતાનું વિચારે છે ત્યારે મારે તમને એક એવી હકીકત કહેવી છે જે સુખદ છે પણ મૌન છે, સેવા છે પણ મંચ નથી. મુંબઈની લોકલ ટ્રેનમાં દાદર સ્ટેશનથી 27થી 28 વર્ષનો યુવાન ચડે છે અને લોકલ ટ્રેનમાં જગ્યા ન હોવાથી પોતે ઊભા રહે છે, પરંતુ આગળના સ્ટેશન જતાં એની બાજુમાં જ એક સીટ ખાલી થાય છે. આ યુવાન બેસતા નથી અને બીજાને બોલાવીને બેસાડે છે. આમ વસઈ સ્ટેશન આવતા સુધીમાં તો લગભગ 5 થી 6 વખત એ સીટ ખાલી થાય છે અને એ બીજાને બોલાવીને બેસાડે છે. વસઈ આવતા ટ્રેનમાં બેઠેલા એક સજ્જન વેપારી પણ ઉતરે છે. એણે આખું દ્રશ્ય ટ્રેનમાં જોયું એટલે નીચે ઉતરતા જ યુવાનને બોલાવે છે અને પૂછે છે કે ભાઈ, તને આટલી વખત જગ્યા મળવા છતાં તે બેસવાની બદલે બીજાને કેમ બેસાડ્યા? ત્યારે યુવાન ખૂબ સરસ જવાબ આપે છે. એ કહે છે કે સાહેબ, મારી પાસે એટલું બધું જ્ઞાન નથી કે હું આ દેશની સેવા કરી શકું, મારી પાસે એટલું ધન નથી કે હું દાન પુણ્ય કરી શકું, પરંતુ રાત્રે સૂતી વખતે મારું અંતઃકરણ મને પ્રશ્ન પૂછે કે તે આજે બીજા માટે કર્યું શું, ત્યારે હું ગર્વભેર કહી શકું કે હું થાકેલો હોવા છતાં મેં બીજાને જગ્યા આપી છે. ખરેખર સેવા કરવા માટે ખૂબ મોટું હોવું જરૂરી નથી, પરંતુ વિશાળ હૃદય હોવું જરૂરી છે.